થયું એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન। ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં દર વર્ષે કોલેજના વિદ્યાર્થીઓ માટે અનેક રમતોનું આયોજન થતું હોય છે। તેમાં આ વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈ બહેનો, હોકી ભાઈ બહેનો અને સોફ્ટબોલ ભાઈ બહેનો ટુર્નામેન્ટનું સફળ આયોજન થયા બાદ તારીખ 16/2/2026 સોમવારે ડીસા કોલેજમાં એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રમતોની શરૂઆત પ્રાધ્યાપક ડોક્ટર આર.ડી. ચૌધરી દ્વારા ઓમકારથી પ્રાર્થના કરવામાં આવી અને ડીસા કોલેજના યોગાસન રમતના સતત ત્રીજી વખતના નેશનલ પ્લેયર શંભુ રાઠોડ દ્વારા સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા। એન્યુઅલ સ્પોર્ટ ડેમાં 100 મીટર દોડ ભાઈઓ, 100 મીટર દોડ બહેનો, ગોળાફેંક ભાઈઓ, ગોળાફેંક બહેનો, ચક્રફેંક ભાઈઓ, ચક્રફેંક બહેનો, બરછીફેંક ભાઈઓ, બરછીફેંક બહેનો, લીંબુ ચમચી દોડ બહેનો, ચેસ ભાઈઓ, ચેસ બહેનો, ટેબલ ટેનિસ ભાઈઓ, ટેબલ ટેનિસ બહેનો, દોડાકૂદ બહેનો, કબડ્ડી ભાઈઓ, કબડ્ડી બહેનો, સંગીત ખુરશી બહેનો તથા સ્ટાફ મિત્રો માટે પણ અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ તથા સ્ટાફ મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને કોલેજ તરફથી પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા। તમામ રમતોમાં કોલેજ સ્ટાફ મિત્રોએ નિર્ણાયક તરીકે સુંદર કામગીરી કરી। સમગ્ર ઇવેન્ટની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કોલેજના અધ્યાપક પ્રોફેસર વિશ્વાસ પ્રજાપતિ અને પ્રોફેસર મયુરભાઈ કોટકે કર્યું હતું। એન્યુઅલ સ્પોર્ટ ડેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના નિયામક શ્રી છગનભાઈ પટેલ સાહેબ તેમજ કોલેજના પ્રિન્સિપાલ આરતીબહેન પટેલ અને કોલેજના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। એન્યુઅલ સ્પોર્ટ ડેનું સુંદર અને સફળ આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરીએ કર્યું અને કોલેજના સ્પોર્ટ્સના ખેલાડીઓ ખૂબ જ સહકાર આપ્યો હતો। રિપોર્ટર બનાસ દી પુકાર ન્યૂઝ।